નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ડ્રાય મંચુરિયનની રેસીપી શેર કરીશ. આ મંચુરિયન એટલું ટેસ્ટી બનશે કે તમને વારંવાર ઘરે જ બનાવવાનું મન થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા 1 કિલો કોબી લીધી છે. કોબીને ચોપરની મદદથી મેં આ રીતે નાની નાની એકદમ ચોપ કરી લીધી છે અને થોડુંક મીઠું તેના ઉપર સ્પ્રિંકલ કરી દીધું છે. હવે કોબી અને મીઠાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. જેમ જેમ કોબી અને મીઠું ભળશે તેમ તેમ તેમાંથી પાણી છૂટું પડશે. કોબીમાંથી બને તેટલું પાણી છૂટું પડે એ માટે આપણે તેને 10 મિનિટ માટે સેટ થવા રાખી દઈશું. તો અહીંયા અમે કોબીને સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે કોબીને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈએ. તો 10 મિનિટ પછી કોબીમાંથી વધારાનું પાણી નીકળી ગયું હશે. તો હવે આ રીતે દબાવી અને બધું જ પાણી આપણે કાઢી નાખવાનું છે. તો બધી કોબીમાંથી મેં એકદમ આ રીતે દબાવી અને પાણી કાઢી નાખ્યું છે. તો મંચુરિયન માટેની આપણી કોબી એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખી દઈશું. જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે. અહીંયા હું કાળા મરીનો પાવડર ઓછો નાખું છું કારણ કે હું બાળકો માટે બનાવું છું. હવે 4 ચમચી મેં અહીંયા ચોખાનો લોટ નાખ્યો છે અને 1 ચમચી મેં ઘઉંનો લોટ નાખ્યો છે. તો ઘઉંનો લોટ મેં અહીંયા થોડોક જાડો નાખ્યો છે કે જે આપણે ભાખરી માટે યુઝ કરીએ છીએ. હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. અહીંયા હું મીઠું નાખતા ભૂલી ગઈ છું, તો થોડુંક મીઠું પણ નાખી દઈએ. પહેલાં જ આપણે કોબીમાં મીઠું નાખ્યું હતું, તો મંચુરિયન ખારું ન થાય તેનું ધ્યાન રાખવું. હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી દીધી છે. લોટ સરળતાથી કોબીમાં મિક્સ થઈ જશે કારણ કે હજુ પણ કોબીમાં પાણીનું પ્રમાણ હશે. તો અહીંયા સરસ મજાનો લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે કોબી સાથે. હવે આપણે થોડુંક પોર્શન લઈ અને તેનું આ રીતે ગોળ ગોળ તેના બોલ બનાવી લઈએ. તો જે સાઇઝના તમારે બોલ બનાવવા હોય, નાના કે પછી એકદમ મોટા, તે પ્રમાણે બનાવી શકો છો. તો આ રીતે આપણે બધા જ મંચુરિયન બનાવી અને તૈયાર કરી લેશું. તો અહીંયા બધા જ મંચુરિયનના બોલ બનાવી અને મેં તૈયાર કરી લીધા છે. તમે જો અહીંયા કોબીની સાથે ગાજરનું ખમણ નાખવા માંગતા હોય ને તો ગાજરનું ખમણ પણ નાખી શકાય છે. તો અહીંયા બધા બોલ આ રીતે એકસરખા મેં બનાવી અને તૈયાર રાખ્યા છે. હવે આપણે મંચુરિયનમાં કેપ્સિકમ મરચાં નાખીશું. સાથે સાથે આપણે ડુંગળી અને લસણ પણ નાખવાનું છે. તો અહીંયા કેપ્સિકમ મરચાં, ડુંગળી અને લસણને મેં મોટું સુધાર્યું છે. તમને જો નાનું પસંદ હોય તો તમે નાનું પણ સુધારી શકો છો. હવે આપણે તેલ ગરમ કરી અને રાખ્યું છે. તેલ મીડિયમ ગરમ કરવાનું છે, બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું કારણ કે મંચુરિયન અંદર સુધી તળાઈ જવા જોઈએ. તો જેટલા સમય તેટલા મંચુરિયન આપણે તેલમાં નાખી દઈએ અને ગેસની ફ્લેમ આપણે થોડીક ધીમી કરી નાખશું, જેથી મંચુરિયન છે તે ઉપરથી એકદમ ઝડપથી બળી ન જાય અને ધીમે ધીમે અંદર સુધી તે તળાઈ જાય. તો એ માટે મેં અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી છે. મંચુરિયનને તળાતા 7 થી 8 મિનિટનો સમય લાગશે. જો ગેસની ફ્લેમ આપણે વધારે રાખીશું ને તો ઉપરથી મંચુરિયન બ્રાઉન થઈ જશે અને અંદરથી તે કાચા રહેશે. તો થોડીવાર પછી આપણે મંચુરિયનને આ રીતે પલટાવી નાખીશું, જેથી બધી બાજુથી સરસ રીતે મંચુરિયન તળાઈ જાય. તો ધીમે ધીમે મંચુરિયનનો કલર બદલાવા લાગ્યો છે અને મંચુરિયન અંદરથી પણ તળાવા લાગ્યા છે. તો આ રીતે બધા જ મંચુરિયન આપણે તળી અને તૈયાર કરી લઈશું. તો હવે મંચુરિયન એકદમ સરસ મજાના તળાઈ ગયા છે. તેને આપણે એક જાળીમાં કાઢી લઈએ. તો બીજી બેચ પણ આપણે આ રીતે જ તળી અને તૈયાર કરવાની છે. તો આપણે આ બીજી બેચ પણ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે, તેને પણ આપણે આ રીતે કાઢી લઈએ. તો ત્રીજી બેચ પણ આ રીતે તળાઈ અને તૈયાર થઈ ગઈ છે, તેને પણ કાઢી લઈએ. હવે મંચુરિયન આપણા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. કઢાઈમાં આપણે થોડુંક તેલ લઈશું. અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. હવે તેલમાં આપણે થોડુંક લસણ નાખી દઈએ. તો આ રીતે મેં મોટું લસણ કાપ્યું છે. હવે લસણ એકદમ સરસ રીતે તેલમાં સંતળાઈ ગયું છે. તો તેમાં આપણે આદું નાખી દઈએ. તો આદુને મેં થોડુંક ખમણી લીધું હતું, તો 1 ચમચી જેટલું આદું નાખ્યું છે. તમને જો લસણ અને આદુનું પ્રમાણ વધારે ગમતું હોય ને તો તે તમે નાખી શકો છો. અહીંયા હું બાળકો માટે બનાવું છું, તો તેનું પ્રમાણ મેં થોડુંક ઓછું રાખ્યું છે. હવે આપણે થોડીક ડુંગળી નાખી દઈએ. તો અહીંયા મેં ડુંગળીને આ રીતે મોટા પીસમાં કાપેલી છે. તે પણ થોડીક લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે તેને ચલાવતા રહીશું.
તો અહીંયા ડુંગળી છે તે લાઇટ પિંક કલરની થઈ ગઈ છે. હવે કેપ્સિકમ મરચાં નાખી દઈએ. તેને પણ આપણે તેલમાં ચલાવતા રહેવાનું છે. તે પણ થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવીશું. તો અહીંયા મરચાં સોફ્ટ થઈ ગયા છે. અહીંયા મેં 1 ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર લીધો છે. તેમાં મેં થોડુંક પાણી નાખ્યું છે. તો કોર્નફ્લોરનું પાણી બની અને તૈયાર થઈ ગયું છે. અહીંયા મરચાં અને ડુંગળી સરસ રીતે સંતળાઈ ગયા છે. તેને તેલમાં આપણે સરસ રીતે ફેરવી લીધા છે. હવે આપણે તેમાં 1 ચમચી સોયા સોસ નાખી દઈશું અને 3 થી 4 ચમચી આપણે ટોમેટો સોસ નાખી દઈશું. રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ હું અહીંયા નથી નાખતી, કારણ કે બાળકો માટે બનાવું છું. તમારે જો મોટા માટે બનાવવું હોય ને તો બંને સોસ તમે નાખી શકો છો. તો હવે આ બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે કોર્નફ્લોરવાળું પાણી નાખી દઈએ. ફરીથી તેને સરસ રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ અહીંયા ધીમી જ રાખીશું. તો અહીંયા આપણે આ મિક્સરને 2 થી 3 મિનિટ માટે ચલાવતા રહેવાનું છે. જો તમને એવું લાગે કે થોડુંક ઘાટું થઈ ગયું છે તો ફરીથી તેમાં થોડુંક પાણી નાખી દેવું અને જે પ્રમાણે તમારે પાતળું કરવું હોય તે પ્રમાણે પાતળું કરી લેવાનું. તો અહીંયા ગ્રેવી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં 1 ચમચી ફરીથી કાળા મરીનો પાવડર નાખી દઈશું. તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને હજુ થોડુંક પાણી નાખી અને ગ્રેવીને થોડીક ઢીલી કરી નાખશું. તો અહીંયા આપણી સરસ મજાની સ્વાદિષ્ટ ગ્રેવી બની અને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને 2 મિનિટ સુધી ઉકાળવાની છે. હવે આપણે તેમાં મંચુરિયન નાખી દઈએ. મંચુરિયનને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ ગ્રેવી મંચુરિયન એબ્સોર્બ કરી લેશે. એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે અને અહીંયા આપણે ફરીથી ધીમા તાપે આ પ્રોસેસને 2 મિનિટ માટે કરવાની છે. તો અહીંયા મંચુરિયન સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે. હવે આપણે ફરીથી તેને ચલાવતા રહી અને 2 મિનિટ માટે આ રીતે ગરમ થવા માટે રાખી દઈશું. મંચુરિયન એકદમ સોફ્ટ બની અને તૈયાર થઈ ગયા છે. થોડીક કોથમરી ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.